આંગણે આજે મકર સંક્રાંતિ નિમિત્તે આજનો કાર્યક્રમ એટલે કૃષ્ણલીલા ચાલુ કરતા પહેલા બધાને ભાવથી જે બોલવાની છે, કારણ કે વીરપર ગામની જેવી જે જામ છે એવો હામો પ્રોગ્રામ જામ છે. લોકો રાય તમારા બાપની છે અને ગાડી બરોબર અમારા વિકમના બાપની છે. ભાવથી મારો બાપુલી બધાને જે બોલવાની છે. જેટલા ઉભેલા ભાઈઓને કહ્યું તમે બેહી જાઓ, જગ્યા ઘણી છે અને જગ્યા ન હોય તો ઉપરા ઉપર બેહી જાઓ, પણ તમે બેહી જાઓ યાર. કારણ કે તમે ઉભા એટલે કેવા લાગો, દોરીએ લુગડા હુકાતા હોય, જેમ પાયસા લબડતા હોય. તમારા માટે સાહેબ ગાઈડલા છે, પાયથરું છે, તો બેહી જાવ મારા બાપુલીઓ. હારું તમને એવું લાગે કે એમ થાય મન થાય કે આપણે થોડીક ઘોર કરવી, તો પોતાના જ ખિસ્સામાં હાથ નાખો. કારણ કે શિયાળો છે, બીજાના ખિસ્સામાં હાથ ન નાખતા. એટલે ભાવથી મારો બાપુલીઓ બધાને જે બોલવાની છે, બોલ ગિરિરાજ ધરણ કી. પ્રભુ જે નબળી પડે એમાં મારા જેવું છે. તમે વાતો કરતા કરતા જે બોલાવી ને એટલે ભક્તજનો બધા કદાચ પરિયાણમાં હોય ભાઈ. એટલે આમાં જે બોલો પરિયાણ કરવું પડે. કદાચ વીરપરમાં આવો કઈ ધારો હોઈ શકે વાલા. અરે વીરપર માકડી પડે હરિહરની આકલ. કા શું થાય વૈંજ્યું ઠેકે આવે, જીગા રાખ દે, જીગા રાખ દે. પણ જે બોલવાથી પ્રભુ ફાયદો કેટલો થાય. એટલે જેમાં છે નો ફાયદો. કદાચ ને કોઈને સિકનગુનિયા થયા હોય, હા, એના જીવ જંતુ બહાર નીકળી જાય. ચિકનગુનિયાના હા, જીવ જંતુ બહાર નીકળી જાય તો કે વાત હાસી, પણ ઈ જાય ક્યાં પાછા? ઈ બાજુમાં બેઠા બેઠા જો કોઈ આરોહ કરી જાય, હા, એના પેટમાં ઘૂસી જાય. એટલે બાજુવાળાને ધ્યાન રાખવાનું છે જે બોલવું કે નહીં. બોલ ગિરિરાજ ધરણ કી. મહારાજ આ પ્રમાણ જો તમારું નહીં, તો ચિકનગુનિયા નહીં. એ કે ઠૈલાઈ જવું કરતા જે બોલી જાય યાર. પણ પ્રભુ 80% બોલ્યા છે, 20% હજી આરોહ કરે છે. તો હવે શું કરશો તમે? હવે જે બોલાવું, કોઈ જે ન બોલે એને બાજુવાળાનો હમ છે. જેને જેના ગોઠણ અડ્યા હોય એને. અને બેનોને ખાસ જે બોલવાની. મહારાજ એમ કેમ બેનોને ખાસ? એમાં તમને ખબર ન હોય. કા શું? અમારા મમ્મી એના બાજુમાં બેઠા હોય એટલે કે ટાટે પાણી કહો જાય. પણ બે હાથ ઊંચા કરી જે બોલો, જે કાંઈ આખા દિવસમાં આપણાથી કદાચ ને પાપ થઈ ગયું હોય તો તમામ પાપ કાર્યા ઠાકરને ચરણે ધરી દેવાનું છે. એટલે બે હાથ ઊંચા કરી ભાવથી મારો બાપુલ્યો જે બોલવાની. બોલ ગિરિરાજ ધરણ કી, બોલ કનૈયા લાલ કી, બોલ રામચંદ્ર ભગવાન કી, બોલ ગૌ માત કી, બોલ દ્વારકાધીશની. હવે જામી ગયું. મજા આવી ગઈ? હવે જામી ગયું. હવાર સુધી કહું હાવ હબાવ. વાહ ભાઈ. આજના આવા રૂડા અવસર ઉપર જ્યારે આપના આવા કાર્યની અંદર ઉપસ્થિત રહેવાનો એક અનુભવ લાવો. આજના વનરાવનને અહીંથી મારા સતસત વંદન. પધારેલ તમામ ભક્તજનોના હયામાં બિરાજમાન એ પરમ તત્વરૂપી આત્માને અહીંથી સતસત વંદન. કારણ કે મહારાજ આજ દિવસ જ એવો છે. ભગવાન નારાયણ આજથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે, મકર રાશિમાં પ્રવેશ કરશે
અને દાનનો અનેરો મહિમ દાદાએ કીધું એમ, અને એમાંય ગવત્રી માટેનું દાન મહારાજ. કારણ કે સપરમાં દિવસે દાન કરેલું હોય ને તો ઈ લેખે છે ને આજ તમારા વીરપુર ગામને આંગણે આવો લાવો છે, લૂંટાય એટલું લૂંટી લેજો. કારણ કે સમય તો કાલ હવારે વયો જાય તમારા ને મારા હાથમાં છે. પણ જો કોઈ એવું કાર્ય થઈ જશે અને આજનો સમયમાં એનો તમે સદુપયોગ કરી લેવો તો જીવનનું ભાથું બંધાઈ જાય. વિશેષ વાત તરફ આગળ ન જતા કાર્યક્રમના પ્રથમ દોર તરફ આગળ વધતા હોય ત્યારે દૈન દૈન રાગ ધનાસરી આને વળી દૈન દાન આવું ગોકુળ સરીખું જોને એ હવે દાન હે દૈન માતા યશોમતી હારે રે આંગન ખેલે નંદલાલ માખણ ચોરે પ્રભુજી મન હરે જ રે, માખણ ચોરે મન હરે અને મધુરી વગાડે વેણ એ પણ વનરા વન નાવી અરે રે તમે રચો છે મનોહર રાસ આમાં દશરથ તારા દરબારની આનવડી ઇન્દ્રાય જોને આશા કરે એ પણ યા તો કરમ એ હીણા માનવી હારે રે ઈ તો સંખલે મુઠ્ઠી જોને ભરાય માટે આવે હો નંદાજી નો આવે આવે હો નદાજીનો લાલ રે કનૈયો ઓહો આવે હો મારા એ ગાજ તો આવે માલા ગાજ તો આવે હીરો તારી રે વાલીડો એ કાજ તો આવે વાલો ગમ તો આવે
प्यारी कह राधे प्यारी में बलिहारी गोकुल 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 कह राधे प्यारी में बलिहारी गोकुल आवो तारी रे वाला गोकुल आवो तुम ડુંગર ડરતી ડુંગર ડરતી નાજબ કરતી પડતી પડતી તું આખડતી ડુંગર ડરતી નાજબ કરતી પડતી પડતી આખડતી માં જાવે ઉસળતી જરા ન ડરતી ફરતી ફરતી તું મત માનતી कर करती डगला भरती जाय 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 जहाज गरजती गोराड़ी ये हलकारी जो बनियाली नदी रूपाणी जो नखराड़ी या नदी रूपाणी नखराड़ी अबे हो नंदाजी नो याबे हो नंदाजी नो अबे हो नंदाजी नो लला करियो अबे हो महा ये हो नंदाजी लो अबे हो नंदाजी लो लाल कनियो आवे 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 हो 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 सिद्धारी रे वालो ये गज तो यावे वाला गज तो यावे એ રાસધારી ને માનો એ ગજ તો આવે ગજ તો આવે हो हो याद धरिए वालो ए रमतो आवे वालो रमतो आवे એ હો એ રાસધારી ને કનૈયો એ કાનો એ રમતો આવે કાનો રમતો આવે
અને કુંડળ વાલીડા માથે મુગટ મોરલી વાગે ને મારા મન હરે એવી મોરલી વાગે ને મારા મન હરે એથી મારા દલડા થાશે દૂર રે આખલડીનો એવા આખલડીનો તારો વાલો માર ભલે કરે હટ માગે દિયા હટ માગે દિયા હવે કામળિયા વાલીડા હાથમાં દે દિયા હાથમાં દે દિયા કામળિયા વાલીડા હાથમાં દે દિયા હાથમાં દે દિયા અરે હાલો એ હા 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 જોને દુનિયામાં થે દ્વારિકા અને ત્યાં વસે રંગીલા રણ છોડ રાય પણ ભગતોના દુખડા બહુ હરે એ ભગતોના એ સંકટ કાપવા અરે ને તમે સન્મુખ ઉભાય શ્યામ હો બાપ હો
निवारम सबे काज सारम धरो उनका धारण निवारण करेगा लता दांत वाको दिया दूध माँ को खबर है खुदा को खबर जो डरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिन्हें पेट दिया सोया पे भरेगा मुरादल कहे ये मुकंदर के अंदर जिन्हें काट मायरा न टायरा डरेगा जिन्हें काट मायरा न टायरा डरेगा पुरुषोत्तम वाली अरे रे 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 प्राण हमारा काना प्राण हमारा चरण कमल हालो चरण कमल हालो चरण कमल बल हरि रे कन्हैयो आवे हो मारा अमर राम नाम करते रहो अन धरी सुधार आनी फानी दुनिया जानी आनी फानी दुनिया फानी जोर जवानी तारी जवानी ना करना दानी पीते पिसानी और पैसानी मावानी तारा मन नी मानी नहीं थवानी अकल विनानी हवय अभिमानी अरे नरे ज्ञानी सुने है सानी कहे गया ज्ञानी विज्ञानी भाई कहे गया ज्ञानी विज्ञानी ये आविर पर हा साहब तेरी साहबी अनवर रहे घटकी मायस माय ए वाला चंदन तुलसी खुशियो अरे रे वो तो तिलक करे रघुई
વાહ પ્રભુ વાહ. બાકી લેર કરાયો, મજા આવી ગઈ ને? અતિ આનંદ આવ્યો, અતિ એમ. જો આ રીતે લેર કરાવો તો આ વૈષ્માજી તમે લેર કરાવી ને મને, હા હા. એમાં અમને બહુ દુઃખ થયું છે. ફસ્યા નહીં વાલા. ક્યારેક ક્યારેક વાલ ખોલો છો, પણ એ તો તું એમ કે નાયો નથી, નાવું છે. મને એમ થાય તને નવરાવી દઉં એમ. મને એકને નવરાવો તો વાંધો નહીં, તો તમામ ભક્તો નાઈ લે છે. આના મોઢા સામું જુઓ, છોકરા સડી વગરના થઈ ગયા છે. પણ આજની ભેટ સાહેબ તમારા તરફથી જે કાંઈ મળશે એ તમામ ફંડ ગાયનું નિરણમાં વપરાવાનો છે. એટલે આજ જેટલું દેવાય એટલું મારો બાપલિયો દય જ દેજો ઉદાર હાથે. કારણ કે ખરેખર બેને જ હાંસવા જેનો અત્યારે જમાનો છે. એક જન્મ દેનારી માં અને એક આજની ગાય માને હાંસવી લ્યો સાહેબ, જાત્રામાં જવાની તમારી ક્યાંય જરૂર છે જ નહીં. પણ તીર્થ કરે એટલા કેવા, અત્યારે તકલીફ ક્યાં પડે? ઈ આવ્યા બા ગયા પાછા એમ કે બા બા મારા વહુ હામું ટકર ટકર ન કરતા, અરે તારી જાતની ભલી થાય, ટક નો દીકરો થાય. એટલે ઈ કેમ ને સામે બેનું આપણે ને કહીએ હાલો ને આપણે શહેરમાં આવીએ છીએ, ગામડામાં નથી ફાવતું, તો અહીં તને વાંધો શું આવે? અહીં તમારે બા ટકા 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 કર્યા કરે, તમારી બા ટકા ટકા કરે, તારા બા નહીં કરતા હોય. આ બધે આપણા બાદ નડે સાહેબ. હું તો એમ કહું જન્મ દેનારી માં અને આજની ગાય માં, કારણ કે ગાયો અત્યારે કાગૃતિ કરે છે, એમાં કોઈ સીમા નથી. કારણ કે રાજભાઈના મામા પુંજાભાઈ આ બોલ્યા છે કે આવમાં સડી ગયા ઈતડા બગાવું સતાવે બહુ. કારણ કે અત્યારે જે ગાય બંધાય એના આવમાં ઈતડા સડી જાય, બગાવું સતાવે, કે માથે પડેવો છે માંડવો, ખાડા પડ્યા છે બહુ, ખડ પાડીને કોઈ પૂછતા નથી. અને કારણ દૂધ પી જાય પાટા બધે, 1-1 લીટર આપતી હોય સાહેબ. જે કંઈ આવી બધું આપણે જ પીવાના છે ને, એના વાસરુને પાછું વારી દેવાના. પણ તોય છતાં એની આંખમાં હરખ ના ઉડાય છે કે મારું બાળક દૂધ ન પીતો કાંઈ નહીં, પણ ગમે જનતાનું બાળક દૂધ તો પીએ ને સાહેબ. એ નિમિત્ત આજનો ફાળો છે. એટલે ઉદર હાથે વરાય. અને ખરેખર 2024 નો વરસ જ સારું. 23 થી જ તો હારો પાયો બેહી ગયો દ્વારકાથી. પાયો પેલો જ હારો. દ્વારકાને આંગણે સાહેબ અપલા એટલા આયરું ભેગા થયા. પેલો પાયો જ ભગવાને મજબૂત કરી દીધો. સીધી આવી બીચ સોનલ ન્યાય માણા હજી પાછો 22 તારીખે રામ બાપા આપણા હે ઝાઝા વરહે સાહેબ. એ વરહની તો પછી, કારણ કે એ સમય હું નહોતો એકચ્યુઅલી, ખબર નથી. પણ સાહેબ એનો પણ એક દિવાળી છે. દિવાળી હાલી જાય અને પાછી સાહેબ 22 તારીખે દિવાળી આવતી હોય એવા મારા બાપની દિવાળી ઉજવવા માટે તમામ તૈયાર થઈ જાજો સાહેબ તેથી. કારણ કે આવા કાર્ય તો ભાગમાં જ મળે. આ રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, અને હવે તો દી કેડે દી હારા જ આવતા જાય પ્રભુ. લેર કરી લેજો, પાછા વાહે લેરે આવે છે, એનાથી બીતાય નહીં. આપણે જે પેલા બી ગયા મારા દીકરા બહાર ન નીકળતો બોલો. અને બાઈઓ આપણી પાસે લાઈક કામ કરાવ્યું. કોરોનામાં તો આપણી હાવ એવી હાલતી હતી, છોકરા રહેતા નથી, એકચ્યુઅલી દોરી ખેંચો ને આપણે તો એ બાઈ હાલે લગાતા એ નોખી જાય ના કાઢ્યા. ઉલુલુલુ હાલીએ ને તારો બાપો ટાલ્યો એટલે એની ઉપર આ બીજું હાલી. કારણ કે મોટે માંસ આવ્યા હતા, માંસ ગયું ખસી ને લેવી પડી રસી. વાહ તારું માંસ વાહ. પણ સાહેબ અત્યારના આ બધા બેઠા છે, આ તો સારો યુગ છે તમારા માટે, બહુ સારો. અને તમે કોઈક સારા પુણ્ય કર્યા છે એટલે જ તમારો જન્મ અટાણે થયો. અવળા તો આપણે હતા, મરી ગયેલી ખાખ્યું સડ્યું ફેરી તો એ ટોલા એવા પડતા ભાઈ. એ ટોલાને તમને શું ખબર હોય, તમારા સારા યુગમાં જન્મ થયો.
આ એક છોકરો સાહેબે ઊભો કર્યો, 2-3 પ્રશ્ન છોકરાને પૂછ્યા, છોકરા ના આવડ્યો, છોકરો ઘાંઘો થઈ ગયો. આપણો છોકરો પાછો પડે. સાહેબ કે એક પ્રશ્ન તમને પૂછ કે જી સંગીત વગાડે એ સાંભળે નહીં, સંગીત વગાડે એ સાંભળે નહીં. સાહેબ ગુમરી ખાઈ ગયા. એવું ક્યાંય હોય જ નહીં, સંગીત વગાડીને સાંભળે નહીં. એક છે એ કે હું નાકોડા, એ હુતા પછી ઘરડાટી બોલતી હોય, કારણ કે એ તો કઈ સાંભળવાનું નથી. પણ પેલી ભેટ આપણે સ્વર્ગવાસી રમણીકલાલ મુરજીભાઈ થાનકી, સ્વર્ગવાસી રમણીકલાલ મુરજીભાઈ થાનકી હસ્તે નિર્મલભાઈ જે આજે આપણે ભોજન અત્યારે પ્રસાદી લીધી, એમના દાતા કુલ રૂપિયા 1,25,000 સાહેબ એનું દાન દીધેલ છે ભોજન સમારંભમાં. બોલ દ્વારકાધીશની. ભોજનમાં દાન દીધા પછી સાહેબ કે હજી ઘટે છે. ગવલી ગાય ગૌશાળાને અંદર સ્વર્ગવાસી રમણીકલાલ મુરજીભાઈ થાનકી હસ્તે નિર્મલભાઈ થાનકી ગૌશાળામાં રૂપિયા આપેલ 25,000 અને 1 રૂપિયા આપે. મિત્રો જોરદાર તાળી બતાવી લેજો. અને પ્રભુ આજે સવારે હવે જાવું નથી, અહીં રહેવું તારે, અહીં રોકાઈ જાય. કાંઈ વાંધો નહીં, રહી જાય. તારે કાંઈ કામ નથી કાલ. તમારે ત્યાં ક્યાં ક્યાંય હળ હાંકવા જવું છે? હડાકવાનો જવું હોય, મારે બીજા કામ હોય, હું હાંજે પાછો આવીશ. તું તારે હા ઈ હારું લ્યો, તમારે રાઈટ પડે ને તમને કામ યાદ આવે. મારે દ્વારકા નજીક ને ભાઈ અહીંથી. મારે અહીંથી નજીક થાય પણ જવાતું નથી. કેમ? થોડોક હપ્તા વધી ગયા છે. શેના? પ્રભુ એ બીજું તો કોઈ આપણે શું કામ આવે હું ભૂલી ગયો પાછું. બાકી છોકરા વીર પર ના હો. શાસ્ત્રીજી આવે છે. છોકરા વીર પર ના, કારણ કે માનતા કરે ત્યાં થતા નથી. મિત્રો શાસ્ત્રીજી વધારે તો એમને પણ જોરદાર તાલીથી આપણે સ્વાગત કરી. હા, શાસ્ત્રીજી પધાર્યા છે તે જોરદાર તાળીના નાદ સાથે આપણે વધાવીએ. ત્યારે એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. એ જી મને મને ઝીણો 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 એ ઝીણો ઝીણો એ જી મને ઝીણો ઝીણો નાદ અરે સંભળાય, ગુરુજી મારા આવે. એ જી મને સવારીના સુર સાંભળાય, ગુરુજી મારા આવે રે. એ જી મને સવારીના સુર સાંભળાય, ગુરુજી મારા આવે રે. તો ભગવાન હા વાલા બોલ. તમે તો મોટી મોટી કરતા હતા કા ભાઈ શું મોટી મોટી કરતી? કે વીરપર ગામ જાહું ને રાસલીલા રમશું ને ફલાણું ઢીકડું ઊભો રહી જાય. આજનું વનરાવન વીરપુર ગામનું જ છે. છે. સરસ મજાનો આવો રાસ હાલે છે. હા ભક્તજનોના હૈયામાં બધાઈ જાય તેના આનંદ મંગલ થાય છે. હા. અને આમાં કાંઈ મેં ખોટું નથી કીધું ને કાંઈ મોટું નથી કીધું.
તે મને કાં હાવ એકલું એકલું લાગે? તને એકલું લાગે, હાવ એકલું એકલું, ઉડ ઉડ લાગે, હાવ ઉઈડ ઉઈડ, ફરવતું નથી, હાવ નહીં, ગમતું નથી. જરીએ નહીં. અરે આ ગોવડિયા બેઠા લઈ લે આય રે. એને હું મારા બટકા ભરવા? એલા એને બટકા ન ભરવાના હોય, તો એની એને હારે લઈને રાસ રમવાનું હોય. પણ હું કવિ તમે નથી સમજતા મારા આ નાથ. શું કેસ કેજી? હમી હાંજે આપણે બે આવ્યા આવ્યા મહારાજ. તો આમાં કઈ વધારો થાય કે બેના બે જ રહેવું? અરે આવો સરસ રાસ આપણે બે કરી છે, આમાં તને ગમતું નથી? લુખું લુખું લાગે. હાવ લુખું લુખું લાગે એટલે આ રાસ ન ગમ્યો તને? ન ગમ્યો. કાંઈ વાંધો નહીં, તો હું લીલા કરું તો હા બજો ઈ. તું હમણાં બહુ છે હાઈલો હોય એમ બા લીલા લીલા લીલા. પણ વાલા મારા લીલા આપણા બેથી નો થાય. પણ ઈ તો ગુડું સૌ. લીલા જો કરવી હોય તો રાધાજી અને ગોપીજનોની જરૂર પડે. ઈ કઈ આવે? આવે નહીં તો એને તારે તેડવા જવું પડે. આ જમાના અમને ધક્કો ખવાય. કા બધાય પાસે મોબાઈલ આવી ગયા, મિસ કોલ મારો. ઓલા આવડા આવડા તમે રાખો ઈ. હા ઈ પણ મહારાજ ઈ બધું તમારે અહીંયા છે વેલિડ. અમારે ગોકુળ મથુરા બરસાનાની અંદર આ કાંઈ છે નહીં. તમારે આવું ત્યાં કાંઈ ન હોય. કાંઈ નંબરે મહારાજ નહીં, ટાવર નહીં, નેટવર્ક નહીં, મોબાઈલ નહીં, થાંભલા. અરે મારા નાથ, તે એટલા વર્ષ તમે ત્યાં કર્યું હું? કા ભાઈ કેમ? બે ત્રણ થાંભલા ઉખડી ત્યાં ન હાલવી દેવાય? પણ મહારાજ અમારે આની જરૂર ન પડે. ઓલું ભેંસ જીભ કાઢે એવું કઈક આવે, એને ફેક્સ મશીન કે મહારાજ. ઈ કરો. પણ એની અંદર કાગળ નીકળે. હું કાગળ નીકળે? કા તમે તો દ્વારકાના નાથ છો. હા એમાં હાચો તું. મોટા મોબાઈલ મગાવો હા અને ઢાંકણા ખોલી નાખો, બરોબર. ગોપીઓને હુરાવી દો, હા બટન દબાવો, હા 98 હા. સીધા અહીંયા, સીધા અહીંયા. પણ મહારાજ એમાં કાગળ ને ઈ બધું નીકળે. આવનાર ટેકનોલોજી કદાચ હારી થાય તો તું કેસ એમ ઈ શક્ય છે, પણ રોંગ નંબર માં જાય તો? પણ રોંગ નંબરમાં આપણે ના પણ હોઈએ ને. હા જો કદાચ ને બટનમાં ફેરફાર થાય, મોટા મોબાઈલ નીકળે તમારી દયાથી, એમાં જો કોઈ મદ્રાસી આવી ગયો આપણી ઘીરે, નાર કુટા હવે એના નંબર ન જડતા સુધી આપણે તો હા સૌ ને. ના ના ઈ છે તો આપણે છે. બાકી નકર જો ઈ હુઈ જાય ને તો 50% બેનો હોય જાય, 50% બેનો એટલે આપણે વાહ જવું પડે. કારણ ઘીરે એકલા રહી ન શકે. પણ અહીં તો સારું છે, ગામડું છે ને, કે વાડી વિસ્તારમાં તો આ તકલીફ બહુ પડે. તો પ્રભુ પાછો હું ક્યાંક પાછું પાટે આવરે કયો આવતો. તને મજા નથી આવતી ગોપીજનોને તેડવા જવું? આ જો ઈ પણ ઈ મહારાજ તારે તેડવા જવાનું છે. મારે તેડવા જવાનું તો બીજું તો કોણ જાય વાલા? તો જવા હામાં વાંધો નહીં. તો તને વાંધો કેમ? ત્યાં અત્યારે આધાર જો હે. આધાર જો હે તારે? હા. તો મારે તને કાગળ લખ દેવો જો હે. હા સરસ મજાનો તને કાગળ લખ દઉં, લીખતીને મારું કરું, હસ્તક તારું કરું. તો હસ્તક મારું જ કરવું પડે. કેમ એમ? નકર ને ઓલા ડોહા મોકલે નહીં. નો મોકલે? હા શું કે? નવી કાગળની કટકી રહેવા દો, તો આધાર કાર્ડ આપી દો ને ચાલશે. કાગળની કટકી લખી દીધો, ગોપીજનોને તેડી આવી. આહા જાવા દે બારીશાના ગામ, જાવા દે બારીશાના ગામ, સખાજી તું તો જાવા દે બારીશાના ગામ, સખાજી તું તો વાલાજી તું તો સખાજી તું તો જાવા દે બારે ચાનગા, જાવા દે બરસાના ગામ, જાવા દે જાવા દે બરસાના ગામ, સખા તું હવે જાવા દે બરસાના ગામ, સખાજી તારે સખાજી તારે સખાજી તારે કરવા રે
પ્રભુજી ના કામ સખાજી તારે કરવા રે પ્રભુજી ના કામ સુત વિનતી તારમ કાગળ લખો રે સખા કાપુરાથી ને વાડી વિધવિધા લખું સમાચાર સખાજી એમાં વિધવિધા લખું સમાચાર એ હા હો કાગળ લખે પ્રભુ કાગળ લખે હું આ વચારે તમે ચાલુ કર્યું આ કેમ મહારાજ તમે ભગવાનના ખરેખર ખાસ ગોવાળિયા કેવા હો હા એ તમારે સમજવું જોઈએ કેમ ભગવાન વાંસળી વગાડે તો બરાબર છે હા પણ તમારી આ હહુડી આમાં તાલમાં કે સુરમાં વાગે નહીં કોણ કીએ અમે કહીએ નથી હાલતું આ બરાબર સુરમાં જ વાગે હે ભગવાન મહારાજ અદા કહેતા હોય કઈક સમજી વિચારીને કહેતા હોય હા જો તમારે ઈ એમ તમે સાબિત કરો કે આ સુરમાં છે તો માન્ય રે કેમ મારે આ સાબિત કારણ કે તારે એની અંદર એક જ સુર આવે ભાઈ પણ એક સુર બહુ સારો આવે છે કા કેમ સારો એટલે તમારે કેટલા સુર મારે આમાં 7 સુર આવે ભાઈ તે ક્યાં ક્યાં સુરે શું આવે બધી સુરે જુદા જુદા રાગ ને રાગીણીઓ થાય આમાંય જુદા જુદા રાગ ને રાગણી જ થાય કા કેવી રીતે સાબિત કરી દે આ પેલો સુર વાગે હા એટલે સારી સારી ગાડી ઊભી રહી જાય કેમ કેમ ગાડી ઊભી રહે એટલે રોડ ઉપર બીજો સુર વાગે હા વેંડ્યું ઠેકી જાય એમ નહીં મહારાજ તારે એની સાબિતી દેવી પડે કે તું સુરમાં છો ને સુરમાં વગાડ છો. કેવી રીતે હતા સાબિતી એવી રીતે મહારાજ કે તું સરસ મજાની આને વગાડ અને ભક્તજનો જો તને તાળીથી વધાવી લે તો પણ મારે કેમ વગાડવી કેની હારે વગાડવી અદાની હારે વગાડવાની ભગવાન ભગવાન એક કામ કર હા તારે જો પ્રમાણ જોતું હોય હા. તારે વગાડવી જ હોય હા તો હું જેમ ગાઉં એમ પાછળ તારે વગાડવી પડે હા વગાડું પાકું પાકું અને ભક્તો તાળીઓ પાડે હા એમાં મજા આવે તો એમ હા તો જ તને વગાડવા દેવામાં આવશે હું આવતા ભેગી જ મારી પેનલ ગોતી લઉં એમ આ બધા તાળીઓથી વધાવવાના જાનકી બેઠા એમ આ એ પેનલ આપણી છે. જોઈએ છે હમણાં તો લે ખબર કાગળ લખે પ્રભુ એ કપૂર થી ને વિધ વિધ લખે સમાચાર સખાજી એમાં વિધ વિધ લખે સમાચાર પાડો પાડો વાંધો નહીં તાલી મહેનત હારી કરી એ મહારાજ તમારી જબરજસ્ત મહેનત જોઈ અને બધા ભક્તો જન ખુશ થયા છે આમાંથી થોડીક મહેનત તમારા ખેતરમાં કરી લીધી હોત તો ધોકડ વહી ગયું હોત કાગળ લખે પ્રભુ કાગળ લખે પ્રભુ કપૂર થી ને એમાં વિધ વિધ લખે સમાચાર સખાજી એમાં વિધ વિધ લખે સમાચાર જેરે દિવસ દી ઘૂંટા પડ્યા આપણે જેરે દિવસ દી સખા ઘૂંટા પડ્યા ને એ દીકરીની તારા રામ સખાજી તારે હે
વાલાજી તારે સખાજી તારે કરવા પ્રભુ જીના કામ સખાજી તારે જાબુ બરસાન ગા જય દિન દીને વિકુટા પડ્યા જય દિન જે દિનથી ને વિખૂટા પડ્યા તે દીથી નીંદી હરામ સખાજી તારે સખાજી તારે કરવા રે પ્રભુજી ના કામ સખાજી તારે કરવા રે જવા દે નથી જાવું જવા દે નહીં જાવું જવા દે પરેશાન ગામ સખાજી તું તો જવા દે પરેશાન જાવું છે બરસાન ગામ પ્રભુજી મારે જાવું છે બરસાન ગામ રામને વાલી સખા રામ ગરી રે રામ લેવા રામ ગરીને રામને વાલી રે સખા રામ ગરી રે રામ લેવા રામ ગરીને હે રતન વાલા માર લખા આગળિયો રાધા પ્રેમનો અર્જુન ને વાલા એ લબાણ એ લખીએ કાગળિયો હરી પ્રેમનો વેદ કરને કરને વાલા સખા પાર્વતી રે શંકરને વાલા એના પાર્વતી ને એ શંકરને વાલા રે સખા પાર્વતી રે શંકરને વાલા એના પાર્વતી ને હરે યવા પ્રભુજી એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા મારા નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા મારા નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા એવા આમાં હંસા પ્રીત નથી જીએ આને વો તો જળ સુકે જોને ઉડી ઉડી જાય હે ઓલી હાજી સેવાડની અરે રે તો જળ સુકે પણ મોતી ગોઈતા નો મળે અને ભલે ને સરોવર માન સુકાય એ પણ જાત હંસ ન જાય અરે રે આમાં છોડીને કાંઠો શંકરા હે 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 આમાં મોતી ભાંગું વિંધતા અને મન ભાંગું જોને કવેણ એ ઓલો
ઓલો ઘોડો ભાંગો ઠેકતા અરે રે એનો નહીં હાંધો કે રે કોઈ ગોકુળ મથુરામાં કોઈ ગોકુળ મથુરામાં જાય લખવો બોલ ગૌ માતની જય. તો ભગવાન હા વાલા બોલ તેડવા જવું જો હે એમાં છૂટકો નથી હું તો આરહ કરો ને કા ભાઈ કેમ હું ધક્કો ખાવો અરે વાલા આ ભક્તજનો બધાય બેઠા ને એ બધાય રાહ જોવે ભાઈ આમાં રાહ જોઈને બેઠા અરે આમાં 45 વર્ષ થયા બેઠા છે એલા એમ નહીં તો આખો પાટો ફેરવી નાખ્યો કા શું થયું અરે તું જી રાહ જોવાની વાત કરો ઈ જુદી અને હું જી કહું છું ઈ જુદી કા આ વનરાવન ની અંદર તું તેડવા જાન ગોપીજનો આવે સરસ મજાની રાસલીલા થાય ઈ રાસલીલાના દર્શનની રાહ એવું હોય હા એની રાહ જોઈને બેઠા એની જોવે તે તો આખો નકર હમણાં અમે આવતા હતા અમારી મોર હોન્ડા થયું સુરતનું પારસી જીજે ફાય વાહે બાય ઓહો મેં પોહાય ન્યા જાય અને સસ્તા પડે જીજે 70 મહારાજ 16 નહીં 18 નહીં 17 કેમ વાંગા પાલટી કેમ વાંગા પાલટી એટલે એટલે ગોધરા હા એ 17 માં આવે ગોધરા 17 માં આવે અને ખરેખર આ તો અહીંયા વાંગા આવે એટલે આપણી ખેતી થાય બાકી જો અહીં ન હોય એટલે આપણા કીધે કોઈ ખેતી થઈ હગે એમ નથી કારણ વાંગાએ આપણને બધાને શેઠ બનાવી દીધા આવો શેઠ પાસે કેટલી જમીન છે પૂછ્યું અને હવારમાં શેઠ રાજદૂત ગાડી લઈને આટો મારવા જાય પેટી ખોલે મોનો કોટો સાયફાઈ ડબલું કાઢે શેઠ ક્યાં સાટી દે તો શેઠ નીકળી જાય પણ વાંગા આવ્યા ને બે બાપા ઉભા વાતો કે વાંગા આવ્યા એટલે આપણી ખેતી થાય તો બીજા બાપા શું કીધું એ કે વાંગા આવ્યા નકરી ખેતી નથી થતી એ કે તો એ કે હામાં સંબંધ થાય એટલે ગયા વગર નહીં હાલે હાવ ફરજિયાત ફરજિયાત તો કરો રાગ માટ હાલો બાપુ તેડી આવી આપણે હે મારે જાવ બરસાના અહદગા મારે કરવા પ્રભુ દીના મારે જાવું બરસાના એ ગામ રે મારે કરવા પ્રભુજીના હે કાગળ મુજને આપો પ્રભુજી જાવો બરિસાના ધામ બરિસાના ધામ બરિસાના ધામ બરિસાના કાગળ તું જાને આપુ સખાજી જાવું બરસાના ગામ બરસાના ગામ બરસાના ગામ બરસાના એલા ન્યા કા વયો ગયો સખા
ન્યા કાં વયો ગયો? કાં ભાઈ કેમ? અરે સરસ મજાનો આવા એટલા ભક્તજનો બેઠા છે. શ્રી રામ સાઉન્ડના સથવારે આજનો પ્રોગ્રામ છે. સરસ મજાનું લાઈવ પ્રસારણ થાય છે અને તું કે મજા નથી આવતી? અરે પણ તકલીફ તને ક્યાં છે? પેલા અહીંયા ઊભો થા. શું એની હારે વહીવટ કરસ તું? ઈ ના પાડે. શું કે છે? હા? અલે ઈ નાનું ટાયું હે, એને શું ખબર પડે એમાં? કા કહીએ? એક કામ કર, અહીંયા આવું પેલા. મહારાજ તને તકલીફ ક્યાં પડી? મને નથી મજા આવતી શેમાં? આ વગાડે એમાં. અહીંયા બોલો, ક્યાંય બોલતો નહીં. સરસ મજાનું આવું સંગીત વાગે ને તું એમ કે મને મજા નથી આવતી? નો આવે તો ના આવે. ઈ તારે અદાને પૂછવું પડે. મહારાજ હા તમને અમારામાં વાંધો છે. હા અમારે નથી વગાડવું, તમે ગાવ લ્યો. તો અમારે ક્યાં રમવું? હું રમું એમ તમારે વગાડવું? એમ નહીં થાય, આ વાગે એમ તમારે રમવું પડશે. તો હું રમું એમ નહીં વાગે? એમ તો હાલશે જ નહીં, તો થશે જ નહીં. શું કામ એ? આ વાગે ને એમ તમારે રમવાનું નહીં હોય. હું રમું એમ તમારી એકચ્યુઅલી એમ તો વગાડવું વાગશે જ પડે. નહીં મહારાજ, નહીં વાગે. નહીં વાગે? આવું નહીં ને. ના હોય ના હોય ધ્રુસ મારા- ના હોય. તો આમ ભાઈ કા પાછા. એ મહારાજ એમની તમે શું સેટા ટેલીએ જા ટેલીએ જા ટેલીએ જા. પણ તને વાંધો શું છે તેડવા જવામાં? પણ એ તમે કયો તેડિયા તેડિયા કા શું છે? પૂછવામાં તેડવા જાય ડોહા નથી મોકલતા. અરે ગામના સરપંચને હારે લઈ જવાય. સરપસે બે દી ભેહું સર્વેશ. ઈ તો તારા લખણ એવા હોય એ એટલે. તો તેડવા ગયેલ ખબર હાહુનો મગજ કેવો છે. કા શું છે? કાનમાં પૂંફળા ભરાવા પડે. તારામાં ભૂલ હોય કઈ? હું તારામાં હોય. કા? હું ગયો હતો હા, શું થયું? સવારના પોરમાં પૂગી ગયો. હા. મારા હાહુ મને કે આવો જમે. મેં કીધું આવ્યા હું કામે આવ્યા. મેં કીધું તમારી દીકરીને તેડવા. મને કે સારું. સવારનો પોર હા. મેથીવાળા થેપલા માર્યા. આહા. મને આનંદ આવ્યો. મારા હાહુએ હાંસ્યું. બપોરે રોકાઈ ગયો. મેથીવાળી પૂરી વાહ ભાઈ વાહ. તોય મજા આવી. હા. સાંજે રોકાણો. મેથીવાળા ભજીયા. આહા. સવારે ઉઠીને મારા હાહુને પૂછ્યું હું આહા. મેં કીધું મેથીને ક્યારો ક્યાં વાવ્યો? મને કે કા? મેં કીધું હું સરી આવીશ. આ તારી સમજા ફેર છે. કા કેમ? કારણ કે તું આ ગામે ગામ પ્રોગ્રામ કરશો, અ જમવામાં તને વ્યવસ્થિત મળતું ન હોય, અ. પેટની તકલીફ થઈ હોય, એટલે તને કડવાણી આપી વાલા. હું 18 વર્ષથી કડવાણી ગઈ નથી હજી ભાઈ. એવું નથી. તો એ તો તારી દ્રષ્ટિ એવી છે એટલે બધે મારી દ્રષ્ટિ હોય. બધે તું જ આટીમાં આવી જા. એ હારું લ્યો મારી દ્રષ્ટિ. તું ભાઈ કાંઈ કરતો નહીં, નકર તારે કડવાણી આવશે. હો મહારાજ એક સરસ મજાનો તને વેટલો રસ્તો કાઢ દઉં તો. વાહ મારા નાથ, અખિલ બ્રહ્મના માલિક, કારિયા ઠાકોર, દ્વારકાધીશ, તે વૈસલા રસ્તા જ કાઢ્યા. મારો ધંધો જ ઈ હે મહારાજ. કેવી રીતે? સરસ મજાનું સંગીત વાગે એમ તારે રમવાનું, હા અને જેમ તું રમીશ એમ સંગીત વાગશે. ઈ જામે લ્યો. નોખો પડું તો તને ભેગો કરી લે ગમે એમ કરી. ઈ હાલ લ્યો. હા એ સર્વે ગોપીને ગોપીને ગોપીને
એકવાર જોરદાર તાળીથી આને વધાવી. ભગવાન ભગવાન તમે પણ તમારા સખાના વખાણ જ કર્યા હો. દાદા એવું નથી, તો એ હમણાં આ સંગીતને ઘોરીને પી ગયો. હા, હે કારણ કે બધુંય કામ સંગીતમાં કરે. હમણાં ની કઈ ખબર નહીં પણ કદાચ હોય એમ. અદા ઈ બધુંય સંગીતમાં કરે, ખાય સંગીતમાં, નાય સંગીતમાં, હુવે સંગીતમાં, ઉઠે સંગીતમાં, પાછો જાય સંગીતમાં, ને આવે ઈ સંગીતમાં. વાહ. તો કામ શું છે તારી ઘેરે? એલા રોટલી થોડી સંગીતમાં આવે, બીજું હાયરે કાંઈ આવે? હા 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 હા. એલા રસોડામાં થોડા હથિયાર હોય. ક્યાં ક્યાં હથિયાર આવે? હા હા. એલા તારી એમાં જીભ કેમ ચલાણી? કપાળમાં શું કામ આવે ભાઈ? તો વાલા તાલમાં રેવાય ને. કા શું થયું? લોકડાઉન આવ્યું હતું તો એલા એ તો બધાય ની ઘેરે આવ્યું હતું, એમાં તને શેની તકલીફ પડી? કા શું થયું તું? હા, તો અંદર રહીને પ્રભુ ભજન કરાય તો શું થયું? અરે તારી પાછળ જ હતો. કા સાચો છો, એમાં 2 મહિના તો અમને બંધ કરી દીધા હતા ભાઈ. અદા આને તકલીફ જાજી થઈ છે, એટલે આની વેદના બહારથી બાયણે આવવા. કા કેમ ભાઈ? એટલે અદા એને બીજું કાંઈ નથી, બરાબર. પણ જેમ સંગીતમાં બેઠો ને હા હા એમ જ ઊભો થાય, બાકી આ ઊભો નહીં થાય. હવે આ ભગવાન સરસ મજાનું વેણું નાદ કરીને રાધા તો ગોપીને બોલાવે ત્યારે મોહે ને નાને નાને ના મોહે ને નાને નાને ના મોહે ને નાને નાને ના સાપ તિલક સબ સીની રે મોછે ને ના મિલાઈ કે ये छाप तिलक सब छीन रे मोसे ने ना मिलाएंगे ये खुसरो निजाम पर बली बली जामो खुसरो निजाम બલી બલી જામ मोहे सुहागन की रे मोसे ने ना मिलाएंगे मोहे
મહારાજ એ મહારાજ એટલે તારામાં એટલો બધો તફાવત ક્યાં આવી ગયો? હું કયો તારામાં એટલો બધો તફાવત ક્યાં થયો? મારા એકમાં આવ્યો તઈ બેટાને પૂછો કા શું એમાંય ફેર પડી ગયો છે. આમાં શું ફેર પડ્યો? તે ફેર જ પડ્યો ને. કા આપણે નોખા બેહાડવા પડ્યા જો. આમ બેનો આમ પુરુષો હું કામે હું કામે આપણે નિરાતે દાંત કાઢી શકીએ. ઓલા જ્યાં આપણે દાંત હતા આંગળી ઘૂસ તમારે હું ગાંડા કણે કર્યા કર્યો એટલે એટલો ફેર તો પડે. એટલે તું આ ગોપીજનોને તેડવા ગયો ગયો તો પાછો આવ્યો આવ્યો કઈ તકલીફ જેવી ન કરતેવી કા શું થયું તું? અડધો પલ્લો કર્યો મોટરસાઇકલ લઈને જતો હતો. હા હા એમાં તમારું નામ લીધું શ્રી કૃષ્ણ. ઓહો હા શ્રી કૃષ્ણ નામ લીધું ને હા તો ગાડી બંધ થઈ. એટલે મારું નામ લીધું ને તારું મોટરસાયકલ બંધ થયું થયું તો 3 વાર હાચા દિલથી લેવા. પછી 3 ફેરે લીધું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ 3 ફેરે મેં નામ લીધું ને હા હું આ વાહેલા વિલમાં મોરલી થઈ. એલા ટાયર કેટલા ટાઈમ થયા નથી બદલાયું? 1.5 મહિનો થયો. તો તને નક્કી છેતરી ગયો કોક. હા એ તો અમારા હાહરાએ કામ કર્યું પેલું. મહારાજ ગોપીજનની ઘીરે ગયા આવીશું હા સરસ મજાના આગતા સ્વાગતા કર્યા આવીશું કર્યા તમને જમાડ્યા આવીશું. જમાડ્યો. શું જમાડ્યા તમને? અરે 3 દીની ટાટી રોટલી 6x6 ની હાથ પડવારી આહા વાહ. એના કટકા બટકા કરીને સાહેબ મને જમાડ્યો. હજી ઓટકાર આવે છે તમે મહારાજ શું જમ્યા એ ખબર? એ ખબર નથી. તો તમે કર્યું શું ત્યાં? જમવાનું ખાલી જમવાનું? ઓકે આપણા માલધારી સમાજની અંદર તમે જે જમ્યા ને એને પલીધું કે એ મને ખબર ન પડી. તો તમે કર્યું શું? જમવાનું વાહ ભાઈ વાહ. તો તમે બે કામ ભૂલ્યા હો. ભૂલી ગયો. જય શ્રી કૃષ્ણ કર્યા નથી કર્યા. નામ પૂછ્યા નથી પૂછ્યા. તો નામ પૂછી લ્યો અને જય શ્રી કૃષ્ણ કરી લ્યો વાલા. અહીંયા હાલે હાલે જ ને શું કામ ના હાલે? તો ઠબકારી ક્રમવાર કરું ખા ગમતે. મહારાજ ક્રમવાર કરવું પડે તો ખબર પડે કે આ ગોપીજનો આજના વનરાવનની અંદર રાસલીલામાં આવ્યા છે. ઠોકું ઠોકું ભાકું ભાકું. નંબર 1 જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ જય ગોપાલ. જય ગોપાલ જય ગોપાલ. લે પાણું ફોડ તારું કપાળ. તમારું શું નામ રાખ્યા? કલાવતી. ઓ આપકા નામ ખલાવતી. હા તો આપણા બેની રાશિ એક થાય. એમ? હા તમારું નામ ખલાવતી હા हमारा नाम खलावता. હા. नंबर 2 जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ મહારાજ. ક્યાંથી આવો? ક્યાંથી આવી? તમે ટ્રેનમાં આવ્યા હતા ખબર નહીં? એટલે આ અવાજ કેમ આવો થઈ ગયો? હું તો પહેલેથી આવું જ બોલું. એટલે તમે એક જ બોલો કે? ના મારા બાપા એના બાપા બધા આમ જ બોલીએ. તો આખો ઘાણો હા દે. એ વાત સાચી. આખો ગાનો દાદે. તમારું નામ શું છે? મારું નામ હંસાબેન ભરતભાઈ પરમાર. એટલે આખું નામ હું તમને પૂછું એમ. હંસાબેન ભરતભાઈ પરમાર મોરી ફાયર બ્રિગેડ. તમને અહીં કોણ લઈ આવ્યું? આવે ના વાલા. તો તમે બધે આમ જ બોલો. બતાયામો. તો તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી. આ હારો એગ્રો હોય ને એગ્રો આ ત્યાંથી અવડી સિંહી લઈ જાઓ કેવાની? દવાની. આપણ એનું નામ મોનોકોટો. એનેથી શું થાય? 2 ટીપા પીઓ એટલે તમારા ગળા ખુલે. કે હોયા જઈએ. નંબર 3 આ
નંબર 3 એ મહારાજ મહારાજ આ બાજુ આવો આ બાજુ આવો પછી તો કોક ને આમ જોવા જતા હશે મહેમાન આવ્યા એટલે મળવા જતા હોય અહીંયા લઈ આવો અહીંયા લઈ આવો હાલો તને મજા આવતી લાગે આમાં હા આને કયું નું રાયડું નાખવું બધા કોઈ વાતમાં સમજતા નથી ઈ બરાબર છે નો જ સમજે ને કા કેમ સાંભળે છે જ કયો ભાઈ તી સમજે હાવ ધબડકો હાવ પૂરું મહારાજ ઓહો ભાઈ રે કરી હું ભારે કરી નાની ઉંમરમાં બિસાડીના કાન વૈયા ગયા નકરા કાન નથી ગયા હો. તો ઈ તમે વેમમાં હોય તો ખોટી વાત છે તો એ મૂંગા છે બોલતાય નથી એ પૂરું હા ત્યાં મારી નાથની દયા કહેવાય કા દયા કહેવાય ન બોલે તારું ને હે મહારાજ મૂંગા છે બેરા છે પણ દેખાવમાં ભગવાને કેવો રૂપ આપ્યો સરસ કાંઈ ઘટે નહીં હો. હે કાંઈ ઘટે નહીં પણ ભોળા છે હો જો બિચારા તા ત્રણે ભેગું છે હા હા તો પછી એને બાપાનું શું ડાયટું હતું મારા તેડવા તમે ગયા હતા હા ભગવાને તમને મોકલા હતા હા બધા ગોપીજનો આવતા હતા તે એની હારે હાલ્યા આવ્યા છે પણ આને કેમ સમજાવવા હાવ હેલો રસ્તો મહારાજ કેવી રીતે તમને એની ભાષા આવડવી જોઈએ એ ફાવે ફાવે હા ના જ ના પાડો ને તમે એ મને ઈ ક્યાં આવડે ના પાડતા એટલે તમે આ કેદી શીખા કે ડાઉનલોડમાં ડાઉનલોડ નહીં લોકડાઉન લોકડાઉનમાં બરાબર તમે અભ્યાસ કર્યો એમ ઘીરે ટ્યુશન તો કેવી રીતે બે માણસ કીર્તન ગાતા હા કે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો આ કીર્તન વાડીએ થયું ને પોણા બારે ઓ હેન કોઈ બેઠો ને મગજમાં સડ્યું એ રસોઈ બનાવીને મેં કીર્તન ઉપાડ્યું ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો તા રહોડામાંથી અવાજ આવ્યો મન કે જમવું હોય તો તમે લહણ ફોલો આવી સમજદારી હોય તો સમજી જાય લ્યો તો હા હમણાં કીધું ને વાહ વાહ ભાઈ વાહ આમાં જો આમાં જો મગા અત્યારે વચ્ચે વગાડે છે માચુમાં અજો મહારાજ તમે એને સમજાવવા ગયા છો એના જેવા થઈ ગયા એમ મારો નાક નટાવા દે ના ના સમજી તો ગયા એ તો પાકી વાત છે તે તમે મારા શું કરો આ મને ધીરે ધીરે લાગે હે મહારાજ આ ધરતી શું ધ્રુજાવી તમે મેં કીધું ઘોડો ખૂંદો તો સમજે તો માતાજીનો ઘોડો ખૂંદતા હતા પછી એમાં સમજે તો આ વ્રજમાંથી આવ્યા એને કઈ ભગવાનની પ્રતિમા બતાવો
વાહ આ બરાબર મહારાજ. એ મહારાજ હું તો કોઈ ગૌશાળામાં ડાર કરાવ્યો ડંકી બેહાડી છે તો હા આવી રીતે ગણપતિ બાપા એ ગણપતિ આયો હા બાપા જીસીબી લાયો. મહારાજ હવે તમારી કઈ મહેનત કામ કરે એમ લાગતું નથી. હવે તમને જેણે મોકલા હતા ને એની પાસે લઈ જાવ ને એ સમજાવી દે. હા જય શ્રી કૃષ્ણ મહારાજ. એ મહારાજ હું મહારાજ તમે હું બોલ્યા? ચાલુ તો કરો. નથી ચાલુ અહીંયાથી. આનું બટન આવે હા આ હારું લ્યો. તે ઘીરે કેમ બટન નહીં આવતું હોય? તમારે બધે તમે બધાને પૂછો તો માર કાકી અગર તમારું ઉપડે હાલે એટલે જાણે ફીટરી મશીન ઉપડી ગયું. મહારાજ હા. બીજી બધી વાત સાચી પણ તમે એમ કહો કે આ શું કર્યું એને? આ હો ગઠડી તો બોલતી લાગે એમ. હા બોલતા થયા ને ભગવાન કૃષ્ણએ એની ઉપર કૃપા કરી. જો જો અરે વાહ મારા નાથ, અખિલ બ્રહ્માંડના માલિક, કારિયા ઠાકર, દ્વારકાધીશ, તે તું ન્યા કૃપા કર તો તને આમાં વાંધો શું આવે છે એમ? હું ઈ જ કહું હું બાકી રાખ્યું એમ. કા એ ન્યા મારા સીધી કૃપા કર, એક આદો હપ્તો ભરી દે ને મારો. એ હપ્તાવાળા હા તમે તો કઈ કેતા હતા ને 120 વીઘા જમીન હતી એ મારા બાપાની હતી. બાપાની હતી તો શું થયું? આની દ્રષ્ટિ પડી. તો કેટલી થઈ ગઈ? 150 150 ની ક્યાં દે? ડાયરેક્ટ 200 200 ની ક્યાં દે હવે? 250 250 નહીં, પણ તો શું થયું ગુડો ને 80 ગઈ. કેમ 80 ગઈ? એવું બધું શું કામ કર્યું? હાય તો માઠમ કેમ હાય તમાઠમ આનો બર્થડે ઉજવતા હતા ક્યાં ઉજવતા હતા? વાડીએ. જુગાર રમતા હતા એમ કહી દો ને ચોખ્ખું. કેટલા જણા હતા? અમે 7 જણા. ઓસામાં તો રમો નહીં. પછી હતી નહીં. કેટલા વારી? 500 વાળી. જો જોઈ. બંધ માથે બંધ, ઓહો એની માથે બંધ. બંધ ના શોખીનો. 2 તો લોગો મારી દીધા. પછી આ નામ હે કારિયા ઠાકર, અખિલ બ્રહ્માંડના માલિક, પેનનું ઉપરનું દબાવીને કાઢ્યું. હા લાલનો એકો. નસીબ એટલે તમારા હો એની મારા. વાત પૂછમાં બીજી ફેર હે કારિયા ઠાકર, અખિલ બ્રહ્માંડના માલિક, બીજું ઉપરનું દબાવીને કાઢ્યું. હા ભાટિયાના બ્યુટી પાર્લરમાંથી નીકળે હા સીધી રાણી. જો જોઈ ભાઈ ગટલે તમારા મારા. ત્રીજી ફેર નામ હે કારિયા ઠાકર, અખિલ બ્રહ્માંડના માલિક, દ્વારકાધીશ, સેલું પનું હારું દે, આમ દબાવીને કાઢ્યું. તો લાલનો બાદશાહ લાલનો બાસા નહીં, તો સોકટની તીડી ગુટી. યા તમારા ભાઈ ફૂટા મહારાજ. એકાદું ડમ્ફર લઈ દે. એમને આ કેટલા વર્ષથી તારા ભેગો રમું હું વૈધું ભાઈ મારે. 18 વર્ષથી તારા ભેગો રમું, કાંઈ ન વધ્યો કે ફાઈન વધી. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. શું બોલે? અહીં વીરપરમાં હું કામ પડ્યું તો મારું? અહીંયા હમણાં તો હું છે સૈણાનું. ત્યાં એ ઉપર જો મારા સામે જોઈને વાત કરો. તમારા સામું ન જોયો ગઈ. હા ન જો. એ મહારાજ એ હા, આ પણ વાત તો કરો. અહીંયા તમારું શું કામ હોય? અમને શું ખબર હોય તમે તેડવા આવ્યા હતા? બોલો. આ કઈ ઘઉં નથી નીંદવા, અહીંયા રાસે રમવા તેડાવ્યા. ટાઈમ આવે ને અને એવું કામ પડે ને તો ઈ કરી લઈએ. હા, હા
ખેડૂત દીકરા છે ને એટલે ખાવ. રાસે રમવા તેડાવ્યા તમને હા તો એમ ચોખવટ કરી દે આખે મારા. માર્ગે સોખવટ કરી આવ્યો હા તમે તમારું કાર્યવાહી કરી શકો છો નંદાભાઈને કહીએ. અને ચા વાળાને માલુમ થાય તાત્કાલિક ચા પુગાડી દે એનું કાર્ય પૂરું થાય તો અહીંયા ચા પીવાઈ જાય ક્યાં વાત, વાહ વાહ. ચા વિના અમારે અનિલ ન ચાલે કિરીટ ઊંસાની સૌ થાય છે ગાગર વાળો સમજતો નથી ચા એટલે શું છે પણ વિજય બિસાડો હું કરે તબલામાં ટણટણાતી થાય છે અરે એમાં વાત પૂછો માં હો. આપણા ગામમાં આજે કાન ગોપી રાસ મંડળ આદિત્યના ભીમભાઈનું તો એમનું સ્વાગત કરવું છે તો હું જે નામ બોલું એ જલ્દીથી આવી જાય. કાનજીભાઈ મહારાજ એમનું નામ છે મનોજભાઈ, એમનું સ્વાગત કરશે નેભાભાઈ મુરુભાઈ કાંબરિયા. નેભાભાઈ મુરુભાઈ કાંબરિયાને વિનંતી કરીશ કે કાનજી મહારાજનું સાલ ઓઢાડી સન્માન કરે. જોરદાર તાળીથી વધાવી લેજો કાનજી મહારાજ મનોજભાઈને. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું નામ બોલીશ સુકાનજી સિનાભાઈ. સિનાભાઈનું સ્વાગત કરીશ હું પોતે રાજસીભાઈ ગોવાભાઈ કાંબરિયા. ત્રીજું નામ બોલીશ રાધાજી ભીમભાઈ. એમનું સ્વાગત કરશે નરેન્દ્રભાઈ દેવાભાઈ લગારિયા. ભીમભાઈનું સ્વાગત કરશે નરેન્દ્રભાઈ દેવાભાઈ લગારિયા. એકવાર જોરદાર તાળીથી ભીમભાઈને વધાવી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ગોપી ભાવેશભાઈ એમનું સ્વાગત કરશે ભીમસિંહભાઈ આલાભાઈ લગારિયા. ભાવેશભાઈને જોરદાર તાળીથી બતાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ગોપી નવનીત નામ છે નવનીતભાઈ, એમનું સ્વાગત કરશે ખીમાભાઈ માલદેભાઈ કાંબરિયા. ખીમાભાઈ માલદેભાઈ કાંબરિયા. નવનીતભાઈને સાલ ઓઢાડી ખીમભાઈ સ્વાગત કરે. ખૂબ જોરદાર તાળીથી વધાવી લેજો નવનીતભાઈને. ખૂબ ખૂબ ધન્યવાદ. ગોપી કેતનભાઈ એમનું સ્વાગત કરશે ભીમસિંહભાઈ પાલાભાઈ જોગલ. ભીમસિંહભાઈ પાલાભાઈ જોગલને વિનંતી કરીશ કે કેતનભાઈનું સ્વાગત કરે સાલ ઓઢાડી. તાળીથી વધાવી લેજો કેતનભાઈને. ખૂબ ખૂબ ધન્યવાદ. પેટી માસ્તર રમેશભાઈ જોશી એમનું સ્વાગત કરશે ભીખાભાઈ નારાયણભાઈ ચાવડા. પેટી માસ્તર રમેશભાઈ જોશીનું સ્વાગત કરશે ભીખાભાઈ નારાયણભાઈ ચાવડા.
રમેશભાઈ જોશીને સાલ ઓઢાડી સન્માન કરે. ભીખાભાઈ જોરદાર તાળીથી એકવાર વધાવો રમેશભાઈને. ખૂબ ખૂબ ધન્યવાદ. તબલસી કિરીટભાઈ વાસાણી એમનું સ્વાગત કરશે કનાભાઈ લખુભાઈ ગોજિયા. તબલસી કિરીટભાઈ વાસાણી એમનું સ્વાગત કરશે કનાભાઈ લખુભાઈ ગોજિયા. જોરદાર તાળીથી વધાવી લેજો કિરીટભાઈને. ખૂબ ખૂબ ધન્યવાદ. તબલસી વિજય બાપુ એમનું સ્વાગત કરશે મુન્નાભાઈ વેજાભાઈ લગારિયા. વિજય બાપુને સ્વાગત જોરદાર તાળીથી વધાવજો એકવાર. બેન્જા માસ્તર અનિલભાઈ રાઠોડ એમનું સ્વાગત કરશે વીરપર ગામના ઉપસરપંચ શ્રી મુકેશભાઈ કેશુરભાઈ લગારિયા. બેન્જા માસ્તર અનિલભાઈ નું સ્વાગત કરે વીરપર ગામના ઉપસરપંચ શ્રી મુકેશભાઈ લગારિયા. જોરદાર તાળીથી વધાવજો બેન્જા માસ્ટર અનિલભાઈને. ખૂબ ખૂબ ધન્યવાદ. ટકાર વાદક રાજુભાઈ એમનું સ્વાગત કરશે નારણભાઈ ભીખાભાઈ માળમ. નારણભાઈને વિનંતી કરીશ કે ટકાર વાદક રાજુભાઈ નું સ્વાગત કરે. જોરદાર તાળીથી રાજુભાઈને એકવાર બતાવી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી રામ. મને વાંચતા નહીં ફાવે પહેલા. આશાપુરા માઇન કેમ લી આશાપુરા કંપની એમના તરફથી એક છે ને 1 લાખ રૂપિયાનું દાન મળે છે મિત્રો. ધર્મના કાર્યની અંદર 1,20,000 સોરી હા 1,02,000 મેં તને કીધું કે મને વાંચતા ન ફાવે એટલે જ મેં કીધું હતું. મોટા ભાઈ કેબલ કંપની વાળા મોટા ભાઈ એમના તરફથી 51,000 રૂપિયાનું દાન મળે છે મિત્રો. 51,000 રૂપિયા જોરદાર તાલીસ મિત્રો બતાવી લેજો. હા કાર્બન કંપની હો મિત્રો. ક્યાં વાત. વાહ વાહ. બીજો બોલ છે ને કાર્બન કંપની. અને કાર્બન કંપની એમના તરફથી 25,000 નો બોલ પણ આપે છે મિત્રો. ધન્યવાદ. આ એટલા બોલ 1,02,000 51,000 25,000 તો ભગવાને 2 હાથ દીધા હશે. તમે દાન ન દો તો કાંઈ નહીં, પણ તાલી પાડો ને તો અર્ધા હકદાર તમે થઈ જાઓ.
દાન દેવાવાળા સાહેબ દે એને ખાલી બિરદાવા છે આપણે બે હાથે. અને અહીંયા હવાર સુધી હું રહે ત્યાં હું કે તાલી પાડો તાલી પાડો, આમ છતાંય તમે તાલી નહીં પાડો તો દ્વારકાવાળો નજીક છે. આવતો અવતાર આપણે ન જોતો હોય તો જ્યાં દાનજીની સાહેબ બે હાથે તાલીથી ઉતાવી લેજો. બોલ દ્વારકાધીશની